નમસ્કાર, બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપણી સાથે હું છું રશ્મિરાના. એક નજર આજના મુખ્ય સમાચારો પર. યુકેની ફેઝ વેલફેર એડ નામની સેવાકીય સંસ્થા દ્વારા સુરતમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે ફેઝ વેલફેર એડ સંસ્થાના હજરત મોહલ્લાના મુફ્તી મોહમ્મદ અલી ફલાહી સાહેબ સુરત ખાતે ઉપસ્થિત રહેતા અમારા બીટીએસ ન્યૂઝ ચેનલના માધ્યમ દ્વારા તેઓ સાથે તેઓની સંસ્થાના સેવાકીય પ્રવૃત્તિઓ વિશે ચર્ચા કરવામાં આવી. અનેક સેવાકીય સંસ્થાઓ સુરતમાં કાર્યરત છે, પરંતુ સુરતના કેટલાક સ્લમ વિસ્તારોમાં રહેતા લોકોની ખૂબ જ કપરી પરિસ્થિતિ હોય છે. જેથી સુરતમાં આવા સ્લમ વિસ્તારોની મદદ માટે યુકેની એક સેવાકીય સંસ્થા આગળ આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં પોતાનું યોગદાન આપી રહી છે. યુકેની ફેઝ વેલફેર એડ નામની સેવાકીય સંસ્થા દ્વારા સુરતમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમ કે બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણ, ફ્રી મેડિકલ કેમ્પ તથા જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટ વિતરણ જેવી અનેક પ્રવૃત્તિઓ આ ફેઝ વેલફેર એડ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ત્યારે યુકેની ફેઝ વેલફેર એડ સંસ્થા દ્વારા આજ રોજ ભેસ્તાન વિસ્તારમાં આવેલ ડોક્ટર શાંતિ સ્વરૂપ ભટનાગર પ્રાથમિક શાળા નંબર 37માં વિદ્યાર્થીનીઓને ફ્રી રૂમાલનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં શાળાની 800 જેટલી વિદ્યાર્થીનીઓને રૂમાલ વિતરણ કરવામાં આવ્યા હતા. તો આ રૂમાલ વિતરણ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પ્રથમવાર ફેઝ વેલફેર એડ તરફથી હજરત મૌલાના મુફ્તી મોહમ્મદ અલી ફલાહી સાહેબ ઉપસ્થિત રહેતા તેઓના હસ્તે બાળકીઓને રૂમાલ વિતરણ કરવામાં આવ્યું હતું. તો સાથે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજી જુનેદભાઈ ઓરાવાલા, જાવેદભાઈ ધનધન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શાળાના પ્રિન્સિપલ અને શિક્ષકો દ્વારા તમામ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આમ તો ફેઝ વેલફેર એડ દ્વારા અનેકવાર સુરતમાં સેવાકીય કાર્યો કરવામાં આવ્યા છે, પરંતુ પ્રથમવાર ફેઝ વેલફેર એડ સંસ્થાના હજરત મૌલાના મુફ્તી મોહમ્મદ અલી ફલાહી સાહેબ ખાસ ઉપસ્થિત રહેતા તેઓ સાથે અમારા બીટીએસ ન્યૂઝ ચેનલના માધ્યમ દ્વારા વાત કરતા તેઓએ જણાવ્યું કે તેમની સંસ્થા સુરતના લોકોની હંમેશા મદદ માટે આગળ રહેશે અને તેઓની સંસ્થા દ્વારા એજ્યુકેશન અને મેડિકલને લગતી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તેના માટે તેઓ ખૂબ જ ખુશ છે અને સુરતની જે સેવાકીય સંસ્થાઓ અને જે લોકો તેમની આ સંસ્થા સાથે જોડાઈ આ સેવાકીય કાર્યોમાં સાથ સહકાર આપે છે તેમનો પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. The way he welcomed us and the way he spoke in front of you in English language, I was really amazed that mashallah in this school, and after listening to the principal that alhamdulillah there are students from this school who have become doctors, that really touched my heart, and I'm really happy to be here with you all, and mashallah I congratulate all of you. I congratulate all of you for this achievement. Just I have come here in this country, India, just for a week. I was in United Kingdom, and just because of the group marriage and the dialysis program and the cataract operations and all these functions, I had to attend here. And mashallah, I'm really very, very happy to see you all in front of me wearing this beautiful scarf. I just told in the last school where I went that when my dear friend, my beloved Haji Junaid Dorawala, when he said to me that there are schools still they are in need of scarf, alhamdulillah, I was here in December. I went back to United Kingdom. There I spoke to them, and mashallah, our sisters and our children, mashallah, when I told them, they all were ready and they supported us, donated this scarf, and alhamdulillah today I am here really very glad to see you all. May Allah subhanahu wa ta'ala accept all our good deeds. mashallah, ये मैंने इंग्लिश में जस्ट हमारे भाई अरशद की मोहब्बत में ये कुछ बातें कह दी है. યુકેની જે સેવાકીય સંસ્થા છે ફેઝ વેલફેર એડ દ્વારા સુરતના સ્લમ વિસ્તારોમાં આવેલ નગર પ્રાથમિકની શાળાઓમાં અનેક ડોનેશન આપવામાં આવી રહ્યું છે. તેઓ દ્વારા નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ આજે રૂમાલનું પણ વિતરણ કરવામાં આવેલું છે. તો ફેઝ વેલફેર એડ તરફથી જે હજરત મૌલાના મુફ્તી અલી ફલાહી સાહેબ જે અહીં આવેલા છે તેઓ સાથે આપણે વાતચીત કરીશું અને તેઓ પાસે વધુ જાણીશું. जी, मेरा नाम मुफ्ती मोहम्मद अली फलाही है. आप आज सूरत में ये कौन सी जगह पे आए? ये भेस्तान का इलाका है और यहाँ पर ये सारे बच्चे स्कूल्स में मौजूद है. 37 नंबर की ये स्कूल है और यहाँ पर हम लोग स्कार्फ डिस्ट्रीब्यूशन के लिए आए हुए हैं. आप
सूरत में डिस्ट्रीब्यूशन के लिए फर्स्ट टाइम आई हूँ। जी, मैं फर्स्ट टाइम सूरत में एज ए डिस्ट्रीब्यूशन के लिए आया हूँ। इसके पहले दूसरे प्रोग्राम्स में तो आया था, लेकिन स्कूल्स अटेंड करना और यहाँ पर डिस्ट्रीब्यूशन करना, ये मैं फर्स्ट टाइम यहाँ पर आया हूँ। आप फर्स्ट टाइम खुद आके यहाँ के जो माहौल देख रहे हो कैसा लगा? जी, आज तक जो सुन रहे थे उससे बिल्कुल डिफरेंट है। सुना था कि गरीबी है, परेशानी है और लोगों को ज़रूरत है, लेकिन आँखों से देखने के बाद और इन नन्ही-नन्ही बच्चियों के प्यारे-प्यारे चेहरों को देखने के बाद पता चलता है कि कितनी ज़रूरत है। अब ऐसे फ़ील होता है कि जो कुछ भी हमने लास्ट इतने सालों में किया है, बहुत कम किया है। वी विल ट्राई आवर लेवल बेस्ट कि आइंदा हम ज़्यादा से ज़्यादा इन बच्चियों के लिए और इनके एजुकेशन के लिए कोशिश करेंगे। ये जो फेस वेलफेयर एड संस्था है वो और क्या-क्या कार्य या फेस वेलफेयर एड बहुत सारे काम करती है, जैसे कि स्कार्फ डिस्ट्रीब्यूशन करना, नोटबुक बच्चों को देना, उसके अलावा ये हैंड पंप्स बनाना, पानी का इंतज़ाम कर देना, इसी तरीके से गरीबों को लारियाँ तकसीम करना, स्विंग मशीन का देना, और उसके अलावा जो मेन काम हमारा है वो ग्रुप वेडिंग करवाना है कि जो बच्चियाँ जवान हो चुकी है और जिनके माँ बाप में इतनी ताकत नहीं है कि अपनी बच्ची की वो शादी करवा सके, तो उनकी शादियाँ करवाना, और नॉट ओनली शादी करवाना, इतना उस बच्ची को हम सामान दे देते हैं जिसकी बिना पर वो अपनी लाइफ को अच्छे तरीके से वो स्टार्ट कर सकती है, ये हमारा काम है। उसके अलावा कैटरेक्ट ऑपरेशंस होते हैं, उसके अलावा डायलिसिस का इंतज़ाम किया जाता है, और जहाँ जहाँ किसी मेडिकल एड की ज़रूरत पड़ती है या कोई भी काम है, जैसे कोविड का वक्त आया था तो उस वक्त भी हमने बहुत काम किया, और उसके अलावा रमज़ान का जब महीना आएगा तो घर घर में गरीबों के हमारे ये जो या वॉलंटियर्स है, ये फेस वेलफेयर एड की तरफ से घर घर में जाते हैं, उन्हें अनाज तकसीम करते हैं, इफ्तारी के लिए खाना देते हैं। ईद का जब टाइम आता है तो हम ये चाहते हैं कि जहाँ हम खुशियाँ मनाते हैं, हर घर में ईद की खुशी हो, और उसके लिए वहाँ पर ईद के लिए जो कुछ खाने पीने की ज़रूरत पड़ती है वो सारे सामान भी प्रोवाइड करते ये हैं। संस्था आगे मेडिकल और एजुकेशन के लिए क्या करना चाहती है? मेडिकल और एजुकेशन के लिए मुझे बहुत फ़िक्र है, और उसके लिए और आजकल सबसे ज़्यादा ज़रूरत यही है कि एजुकेशन के अंदर हम आगे बढ़े। इंडिया में जैसे कहा जाता है ना कि आज तक हम सो रहे थे, हमारे प्रिंसिपल साहब ने भी बड़ी अच्छी बात कही, मैं इनका भी बहुत-बहुत शुक्रगुज़ार हूँ कि हम सो रहे थे, अब हम जागे हैं। अब हमें फ़ील होता है कि हमारी कौम एजुकेशन के मैदान में कितनी पीछे चली गई है, तो हम लेवल बेस्ट ट्राई करेंगे जिन चीज़ों की ज़रूरत हो। जैसे आज हमारे सामने बात आई कि इन बच्चियों को और स्कूल्स में कंप्यूटर्स की ज़रूरत है, तो उसके लिए भी हम पूरी कोशिश करेंगे कि आज के ज़माने में कंप्यूटर सबसे नेसेसरी चीज़ बन गई है, तो इस बिना पर उसके लिए भी हम ट्राई करेंगे। और उसके अलावा जैसे आज हमारे हाजी जुनैद भाई कह रहे थे कि एक एम्बुलेंस से और काफ़ी वो काम कर रही है, तो एम्बुलेंस के लिए भी मेरे दिल में बात आ रही है कि उसका भी अगर इंतज़ाम हो जाए तो न जाने कितने बीमारों के लिए सहूलत हो जाएगी। आपकी ये जो संस्था है इसमें से सूरत में कौन-कौन से लोग और कौन सी संस्था आपके साथ यहाँ पे जुड़े हुए हैं? एक तो खिदमत चैरिटेबल ट्रस्ट है, उसके बाद हमारे अब्दुल लतीफ़ ओरावत, लेट यूनुस लतीफ़ का ट्रस्ट है। तो ये दोनों ट्रस्ट है जो सूरत में हमारे साथ काम कर रहे हैं, और दूसरे स्टेट में हम जब काम करते हैं तो वहाँ पर दूसरे ट्रस्ट है जो हमारे साथ जुड़ जाते हैं। और यस, फैज़ सुलेमानी ट्रस्ट जो मेरे भाई कारी अहमद अली साहब का है, वो भी बहुत ही ज़्यादा इसके अंदर आगे हमारे साथ में काम कर रहा है। थैंक यू वेरी જે આપણે જે ફેઝ વેલફેર એડના જે યુકેથી આવેલા છે એવા હજરત મોહલ્લાના મુફ્તી અલી ફલાહી સાહેબ સાથે વાત કરી અને તેઓએ જણાવ્યું કે તેઓની સંસ્થા અનેક સેવાકીય કાર્યો કરે છે જે ગરીબ લોકોને અનાજ વિતરણની કીટ આપવામાં આવે છે તેમજ બાળકો માટે એજ્યુકેશન અને મેડિકલને લઈ અનેક સેવાઓ તેઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે. કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા.